જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, શિવ મહિમા એટલે કે ભગવાન શિવની મહાનતા વિશે વાત કરીશ કે ભગવાન શિવ ત્રિમૂર્તિમાં ત્રીજું તત્વ છે, જેમને વિનાશક, કલ્યાણકારી અને દયાળુ દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ આદિયોગી એટલે કે જગત પિતા અને ભોલેનાથ તરીકે પૂજાય છે. તેમની મહિમા અસીમ છે અને શાસ્ત્રોમાં, પુરાણો અને ભક્તિ ગ્રંથોમાં તેમને અનેક ગાથાઓ વર્ણવવામાં આવી છે. શિવજીના સ્વરૂપની મહિમા. ત્રિનેત્રધારી એટલે કે ભગવાન શિવના 3 નેત્રો છે, જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો સંકેત આપે છે. જટાધારી અને ગંગાધર, તેમની જટાઓમાંથી ગંગા પસરી છે, જે જીવન પ્રદાત્રી માનવામાં આવે છે. નાગરાજના આભૂષણો. તેઓ વાસુકી નાગને ગળે ધારણ કરે છે, જે સંસારમાં અસુરોને દૂર કરવાનું પ્રતીક છે. ભસ્મધારી, તેઓ શરીરે ભસ્મ લગાવે છે, સૃષ્ટિનો નાશ અને નવું સર્જનનું પ્રતીક છે. ડમરુધારી, તેમનો ડમરુ બ્રહ્માંડમાં નાદ અને સૃષ્ટિની ગતિનું સંકેત છે. શિવજીની કૃપા અને ભોલેપન. શિવજી છે તે ખૂબ જ ભોલા છે. ભગવાન શિવ કોઈ પણ ભક્તનું માન અપમાન નથી જોતા, માત્ર ભક્તિથી પ્રસન્ન થનારા દેવ છે. ભોલેનાથ એટલે જ એને કહ્યું છે કે ભોલેનાથ. ભોલેનાથ નામનો અર્થ છે કે તેઓ સહેલાઈથી ભક્તો પર કૃપા વરસાવે છે. તેઓ અસુર અને દેવ બંનેના આરાધ્ય દેવ છે. રાવણ, બાણાસુર, ભસ્માસુર જેવા અસુરો પણ ભગવાનના ભક્ત છે અને પરશુરામ, હનુમાન, અર્જુન જેવા મહાન યોદ્ધાઓએ પણ તેમની ઉપાસના કરી છે. શિવ તત્વ અને વિશ્વના કલ્યાણકારી દેવ છે. શિવ શબ્દનો અર્થ છે કલ્યાણ. તેઓ સંહારક હોવા છતાં સૃષ્ટિની રક્ષા અને કલ્યાણ કરતા છે. નટરાજ સ્વરૂપ. તેઓ ત્રાંડવ નૃત્ય દ્વારા સૃષ્ટિનું સર્જન, સંરક્ષણ અને સંહાર કરનારા છે. વૈરાગ્યના દેવ છે. તેઓ વૈરાગ્યના દાતા છે. તેમનું જીવન સાદગી અને ત્યાગનું પ્રતીક છે. ઓમકાર સ્વરૂપ. શિવજીએ જ ઓમ ધ્વનિમાં વસવાટ કર્યો છે, જે બ્રહ્માંડનો પ્રાથમિક નાદ છે. શિવ આરાધનાનું મહત્વ. શિવજીની ઉપાસના ઉપવાસ, જપ, તપ અને શિવલિંગ પર અભિષેક દ્વારા કરવામાં આવે છે. મહાશિવરાત્રિ, શ્રાવણ માસ અને સોમવારની પૂજા કરવાથી જીવનમાં શાંતિ, તંદુરસ્તી અને સંસારિક સુખ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાયનો મંત્રના જાપ કરવાથી પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. મહામૃત્યુજય મંત્ર. મહામૃત્યુજય મંત્ર દ્વારા આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. શિવજી અને જ્યોતિર્લિંગોની મહિમા. જ્યોતિર્લિંગો ભગવાન શિવની અનંત શક્તિના પ્રતીક છે. આપણા ભારતમાં એવા 12 પવિત્ર જ્યોતિર્લિંગ છે, જેમ કે સોમનાથ, જે ગુજરાતમાં આવેલું છે, કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે. એવા જ્યોતિર્લિંગ વગેરે છે. જ્યોતિર્લિંગોની પૂજાથી મોક્ષ અને પાપ વિનાશ થાય છે. ઉપસંહાર. ભગવાન શિવ આધ્યાત્મિક શક્તિના સૂર્ય છે. તેઓ પૃથ્વી, બ્રહ્માંડ અને સમગ્ર સંસારના તત્વ છે. તેમની કૃપાથી ભક્તોને શાંતિ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ.